અને તમે આ જુઓ ખાલી આ પાણી છે ને આ બધું પાટણની જનતા પાણી પીવે પણ ખાલી તમે ગંદકી જુઓ આ બાજુ સ્પેશિયલ કેનેડા થી ખાલી ફૂલ તોડવા માટે બોલાય કાના ખુદ ફૂલ તોડ રહા હે લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ગુડ મોર્નિંગ ગાઈસ જો સ્વાગત છે તમારા નવા વ્લોગ વિડીયોમાં અને આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે 7:30 તો આપણે મસ્ત નાઈ ધોઈને થઈ ગયા છીએ રેડી અને આ બાજુ માતાજીની દિયાબત્તી પણ થઈ ગઈ છે અને જો આમાં જો આયકી ગુડ મોર્નિંગ જો આમાં આરુબા રેડી થઈ ગયા છે આજે આરુબાના પેપર છે ને હવે 2 પેપર બાકી રહ્યા પછી छुट्टी फिर आरुबा की छुट्टी हो जाएंगी दिवाली का वैकेशन आएगा फिर क्या करेंगे वैकेशन में फटाकड़ा फोड़ेंगे और पॉप फोड़ेंगे तो चलो अब चलते हम स्कूल पे आजो आ रहा चपो गुड मॉर्निंग के जे ए गुड मॉर्निंग के बेटा बाइक ने चाबी के जी बाइक ने चाबी नहीं चढ़ती पहला ताड़ाम नहीं आ रही तुझे जड़ी ताड़ाम से चाबी जो गाइस और इतने अरे हम बाइक में चाबी जा हेड ए बोरे तू मेलवा जाए तो फाइनली गाइस जो આપણે લોકેશન પર પહોંચી ગયા છીએ અને ટાઈમ હતો 7 વાગ્યાનો પણ વાગ્યા છે 8:30 ને હજુ કપલ તો આવ્યું છે નહીં અમે દિનેશલાલને બે આવી ગયા છીએ જો સાદનું લોકેશન પાટણનું સારું ખોન સરોવર તરીકે ઓળખાય છે ગાર્ડન જોવો તમે બહુ મસ્ત આ મંદિર છે આ બાજુ મંદિર છે બહુચરમાનું જો સરસ મજાનો બગીચો છે પણ હવે અમારે જે પ્રી વેડિંગનું શૂટિંગ હોય સવારે 2 કલાક 8 થી 10 અને હોજે 5 થી 7 આટલા ટાઈમમાં તમે શૂટિંગ કરાવો તો સારું આઉટપુટ મળે બાકી તડકાનું કશું ના આવે આપણે આપણી ફરજ બજાવી દઈએ પાર્ટીઓને કપડી હોતી નહીં આમ પછી પાછળથી કંઈ આઉટપુટ નહીં મળતું નથી મળે આઉટપુટ કો અમે રેડી થઈ ગયા હતા 6 વાગ્યાના અમે 2 રેડી હતા ફોન કરીને થાચા પણ હજુ કોઈ આવ્યું નહીં જો અમે આવી જઈએ એટલે હું તમને બગીચો બતાવો બીજું તો આપણે શું કરીએ જો સરસ મજાનો બગીચો છે તમે તમારા બાળકોને લઈને ફરવા આવી શકો છો સવારને હોજે આવવાનું દાળ બપોરે તો બહુ તડકો હોય જો ખોન સરોવરનો બગીચો અને આની પાછળ જે તળાવ છે આપણું જે પાટણનું ખોન સરોવર કહેવાય રહ્યું એ હું તમને બતાવું બહુ મસ્ત તળાવ છે ફરવા લાયક જોવા લાયક જગ્યા છે જો સરસ મજાની જગ્યા છે પાટણમાં અને છે તો જગ્યા સારી પણ આનું મેન્ટેન નહીં કરવામાં આવી જુઓ બહુ મસ્ત બગીચો પણ જેવો છે એવું ઘાસ નબાસ ઉગી ગયું છે નગરપાલિકાની બેદરકારીના લીધે જો બધી સાફ સફાઈ થાય તો થોડું જગ્યા મસ્ત બની જાય બાકી જો અહીંથી જવાનું ખોન સરોવર તળાવ માટે જો અમે દેખાય છે આ ખોન સરોવર પાટણનું આખી જંગલ ઝાડી છે અને રિનોવેશન કર્યું તો બહુ મસ્ત જગ્યા બને પણ કોઈ કરતું નહીં જો આ છે જગ્યા સરસ મજાની ગાઈઝ જે તમે આ ખોન સરોવર તળાવ જોયું પાટણમાં એને સુસાઇડ પોઈન્ટ પણ કહેવામાં આવે છે કેમ કે વર્ષે લગભગ ઘણા બધા પાટણના વ્યક્તિઓ ત્યાં સુસાઇડ કરતા હોય છે અને આ પણ નગરપાલિકાની બેદરકારી જ છે ઘણા ટાઈમથી વાતો સંભળાય છે કે એને ચોફેર બોર્ડર બનાવવામાં આવશે પણ હજુ કોઈ પગલાં લેવામાં આવતા નહીં કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફળવાય છે પણ કોમ કશું થતું નહીં કેટલા છે 3 થી 4 વર્ષથી એવું સાંભળવામાં આવે છે કે આ ચોફેર એની રેલિંગ બનાવવાની છે અને જે આપણે રિવરફ્રન્ટ કહેવાય એ ટાઈપનું બનાવવાનું છે પણ કશું હજુ કામ ચાલુ થયું નહીં ખાલી વાતો ઉપર કાગળ ઉપર બધું ચર્ચાઓ થાય છે હકીકતમાં કશું થયું નહીં આ ગાર્ડન છે એને પણ બરોબર મેન્ટેન કરવામાં આવતું નહીં હા દિનેશ ભૈયા કંટાળે હવે બેઠા જો ફોન ફેદી રહી શું કહેવો તમે આમ પાર્ટી વિશે કોઈ 2 શબ્દો કહેવાય પાર્ટીનું શું કહેવાનું 100 ગણ જગાડી
8 વાગે હજુ આવતા. હા જો 9 વાગ્યા વાગે આવી. 9:45 વાગે હજુ નહીં આયા. ડ્રોન માસ્ટર વિશાલભાઈ આવી જાય. જો વિશાલભાઈ આવી ગયા, હજુ કપલ નહીં આવ્યું. કેવું પાર્ટી વિશે 2 શબ્દો કહેજો, અમે ઘણા કીધા. જો પાર્ટી એમનો 7 વાગે બોલાયા. 7 વાગે બોલાયા હતા, 9 વાગ્યા છે, પાર્ટી નહીં આવી પણ અમે બધા આવી જઈએ. જો ફોટોગ્રાફર પૂરી જવાબદારીથી કામ કરતા હોય છે. એમને જે ટાઈમ કીધો એનાથી અડધો કલાક વહેલા આવતા હોય છે, પણ પાર્ટી કોઈ પડી હોતી જ નહીં. એમને કોઈ પડી જ નહીં હોતી, અને પાછળથી કે મારો ફોટો આવો અને મારો વિડીયો આવો. આ જો આ મસ્ત જો સેવા કરી રહી. આજ ઉપર આવવાનું, હંગાત આવવાનું, ભાઈ કશું આવવાનું નહીં. શું કેવું? તો ગાઈ જો મસ્ત માછલીઓ માટેનું ચણ લાયા છે. હા જો માછલીઓ તમારે જોયું તમે આવી પડો. નાખો તો પેલી મમરી, તીખી મમરી આપણને ખબર તો લઈને આવે મજા. જો માછલીઓ મસ્ત. હા તો ગાઈ જો આપણે લોકેશન જોઈ લઈએ, કારણ કે આવે એટલે ડાયરેક્ટ શૂટ કરીએ. સારી જગ્યા જોઈ લઈએ આપણે. તો જો સરસ મજાના આપણું રાષ્ટ્રીય પક્ષી મોર આવ્યું. જો ખાલી જગ્યા તો ગાય જેટલી સરસ છે, ખાલી મને મેન્ટેન કરો ને તમે તો એકદમ આમ વૃંદાવન જેવું બનાવ્યું છે. શું કેવું? ખરેખર એને મેન્ટેન કરો કેટલી મસ્ત જગ્યા થાય એવી. આ બધું જોરદાર છે, પણ હવે કરે કોણ? બધા પૈસા ખીજામ જતા રહેતા હોય, પાસ તો થતા હોય ઘણા બધી ગ્રાન્ટો. આ જો આ હેરિટેજ જગ્યા ખાલી તમે જોવા બધું કેટલી સરસ જગ્યા છે, પણ હવે કોણ મેન્ટેન કરે? તમે જો મસ્ત જગ્યા છે યાર. આ જો ઠેઠ રાજા વખતનું છે બધું, પણ અત્યારની પ્રજા કોઈ સાચવે એવી નહીં. કે આપણું વારસો, પ્રકૃતિ, સંસ્કૃતિ બધું છે. અત્યારની જે નેતાઓ છે ને બધા કોઈ કીધા જેવું નહીં. 2 શબ્દો ખોટા તો ખોટું લાગશે. બાકી છે એટલું બધું ઘરમાં ગાલે. બહુ સરસ જગ્યા છે. અને તમે આ જુઓ ખાલી આ પાણી છે ને, આ બધું પાટણની જનતા પાણી પીવે, પણ ખાલી તમે ગંદકી જુઓ. આ બાજુ આ રહ્યું જ આખા પાટણમાં પાણી જાય છે. જો અહીંથી પેલું સામે ફિલ્ટર હે, દેખ આ રહ્યું. જો ગાઈ આ ફિલ્ટર છે, અહીં કણ પાણીને ફિલ્ટર કરી અને પછી બધા પીવે. એ પાણી કેનાલમાંથી આવે, નહેરમાંથી. અને જો આ રહ્યું પાણી પાટણની જનતા પીવે. તમે ગંદકી જોજો ખાલી તમે. ભાઈ બીમારી રોગચાળો ના થતો હોય શું થાય? હે એટલે રોગચાળો ફાટી નીકળે, બીમાર પબ્લિક બીમાર જ પડે. પાટણની કમાણી પાટણમાં થમણી, પાટણની કમાણી પાટણની જનતાની કમાણી દવાખાનામાં હમણી. હા એવું છે પાટણમાં. નહીં કહેતા પાટણમાં આવતી હતા દવાખાના, ભાઈ દવાખાના બનાવવા જ પડી ગયા. હા બસ આટલા જ આવવાનું હતું, ચોઈને જવાનું. તો ગાઈઝ આપણે આ જગ્યા પર આ શૂટ કરવાનું છે. રાધા કૃષ્ણની થીમ ઉપર પ્રી વેડિંગ કરવાનું છે, એટલે એના માટેની 2 જગ્યા છે. આ લોકેશન આપણે લઈ લેવું. તો ગાઈઝ તમે તમારા બાળકોને લઈને ખાસ આવો તો આ જગ્યા ઉપર તળાવની આજુબાજુ ના આવતા, કેમ કે આ જે તળાવ છે એની ઊંડાઈ બહુ છે, એટલે બહુ તકેદારી રાખવી. તમારા ગાર્ડનમાં ફરવું, બાકી તળાવની આજુબાજુ આવતા નહીં. તમે મોટા હોય તો બરોબર, એ તમે કોર્નર ઉપર ફરી ગયા તો મારે શૂટિંગ લેવું એટલે, બાકી અમે અંદર નહીં આવતા. કેમ કે આ તળાવની સુસાઇડ પોઈન્ટ તરીકે પણ ઓળખાય છે. ઊંડું બહુ છે, જે અંદર એકવાર પડે પાછું નહીં નીકળતું. એટલે તમે આવો તમારા બાળકો લઈને તો ખાસ ધ્યાન રાખજો. જંગલ ઇલાકો છે આર્યો, તમને બતાવું ખાલી. હા જો પાટણની અંદર તમારે ખાલી દાળ નાસ્તો બાસ્તો લઈને આવો અને ખાલી હોય શાંતિથી બેહો ને તો પ્રકૃતિના ખોળે તમે રમતા હોય અહેસાસ થાય. શું કેવું? ખાલી તમે પક્ષીઓના જ અવાજ સંભળાય, બીજું કશું સંભળાય જ નહીં. જે જિંદગીની ભાગદોડ હોય ને, એકદમ મગજને શાંત કરવું હોય તો આવી જગ્યાએ આવીને બેસી જવાનું. પોતાની જાત સાથે તમે વાતો કરી કહો. મૂળ જગ્યા તો બહુ મસ્ત, પણ થોડી મેન્ટેન કરવાની જરૂર છે. શું કેવું? સાફ સફાઈ કરું એને, ખાલી સાફ સફાઈ કરે ને વધારે ના થાય એનાથી તો આ સારું થઈ જાય. બાકી વધારે તો એનાથી કોઈ થાય એવું નહીં. હવે જેમ કે ઘરમાં બધા રૂપિયા ગાલવાના હોય એટલે શું થાય કહો? ડેવલપિંગની જરૂર છે. હજુ પાટણની અંદર ઘણી બધી જગ્યાઓ પડી છે કે
જોવાલાયક સ્થળ બની છે ગાઈસ। જો સરસ મજાના फूल उगे हुए जो फूल जो तुम देखो गाइस, यही है वो इंसान जो हमें सुबह से इंतजार करवा रहा है। देखो इसके पीछे का रीजन ये है, 2 घंटे हो चुके हैं। 58 मिनट पहले भाई ने ब्लॉग रखा था, उसे देखने में थोड़ा व्यस्त था। नहीं नहीं नहीं, ये उसके बाद ये भाई ने स्टोरी रखी थी, उसे देखने में व्यस्त था। ये सारी बहानेबाजी है, बात कोई और नहीं है, सारी बहानेबाजी। देखो ये है पाटन के जाने माने व्लॉगर, अर्धा धोतिया अर्धा बुशर्ट के साथ। हाँ, जाने माने व्लॉगर है। उनके पेज को आप फॉलो कर लेना, और हमारे अज्जू जो भाई के ब्लॉगिंग चैनल को भी फॉलो कर लेना। गुज्जू पाटन करके था, गुज्जू गुजरात कर दिया उन्होंने, हेलो गुजरात कर दिया है चमक, क्योंकि ऑल गुजरात में फेमस होना है, वो सिर्फ पाटन का ही था। अभी बड़ा होना। हाँ, बड़ा होना है, थोड़ा छोटा। मुंह तैयार हो जातो। वो तैयार है, तैयार। हाँ, मुंह अल्યા જોત ખરી, અમે તૈયાર થવા વાર શું લાગે? તમે આ બતાવો। હા, જો વાર બધી હોય લાગે છે, બાર થાને અને બધું લોચા હોય અને વાપરવાનું બધું ભાઈઓ થાય છે। અમે तेरा लुगड़े हेड़ा है। प्यारा लुगड़ा देखो, ये देखो ऊपर तो बाकी। લેવાનું ચાલુ છે જો, આ ડ્રોન ની પાછળ બધા બાજ આવી ગયા જો, અરે બાજ બધા ડ્રોન પકડવા આવ્યા। આપણે ડ્રોન બચાવવાનું છે જો, તમે ડ્રોન ઉડાડતા હો તો બાજની ખાસ ધ્યાન રાખજો, આ બાજની એટલી તાકાત તો તમારે ડ્રોન લઈ જાજો, બધા ડ્રોન ની પાછળ જ પડે। પડાવા તો લાયા છીએ ભાઈ। અજમલ ભાઈ બહુ જોરદાર મહેનત કરી રહ્યા છે અમારી પાછળ સવારથી। અમે મોડા પડ્યા છીએ, 1 2 3 બહુ રાહ જોઈ છે। ઊંધું હોય આમ તો કે અમે ફોટોગ્રાફર ની રાહ જોતા હોય લોકો, પણ અમારા ભાઈઓ હોય એટલે અમારા ભાઈઓ અમારી રાહ જોતા હતા। અમારા કાર્તિક ભાઈ બહુ વર્ષો પછી દેખાયા હે, આખા પાટણ નો કલર કરી અત્યારે થોડો। તો ગાઈસ જો આવી ગયા છીએ આપણે ફૂલોના બગીચામાં, અને અહીંયા આપણે શૂટ કરવાનું જો, ચારે કોર એકલા ફૂલ જ છે, અને અમારા કપલ રિવીલ કરવાનું નહીં, એમના મેરેજના દાડા રિવીલ થાય એટલે સરપ્રાઈઝ રાખી છે। બાકી આ જો અમારા દિનેશભાઈ ફોટોશૂટ કરી રહ્યા फूलों बगीचा में, और हमारा मयूरभाई विशाल भाई सॉरी ड्रोन मास्टर। मिस्टेक होता है, बड़े बड़े देशों में छोटी छोटी गलतियां होती रहती है। सीनियोरिटी हाँ बस रेडी। अज्जू भाई नु शूट चाली रही है अत्यारे, राधा कृष्ण ની થીમ પર પ્રી વેડિંગ છે આજે। ચાલો મારી દે। દિનેશ લાલ ને અજ્જુ ભાઈ બંને શૂટ કરી રહ્યા જો, રાધા કૃષ્ણ નું શૂટ છે આજે અમારે। એક ખેડૂત ભાઈ અમને હેલ્પ કરી હતી, બગીચામાં આવવા દીધા હતા। શું કેવું અજ્જુ ભાઈ આજે? બહુ મોજ છે, મોજ ભાઈ। કેવું રહ્યું? લેટ ચાલુ થયું પણ મજા આવી, મજા આવી ગઈ ને। ખેડૂત વિશે આપણે જે લોકેશન જોતું તે આપણે મળી રહ્યું છે નજીકમાં, અને મેન વસ્તુ એ કે એક જ ડ્રેસીસમાં હતું એટલે ટાઈમ વેસ્ટ થતો નહીં, બાકી પ્રી વેડિંગમાં આવતી વધારે ટાઈમ બગડતો, ડ્રેસીસમાં જ બગડતો હોય। તમારામાં એટલું કહું પ્રી વેડિંગ સારું કરવું હોય તો ઓછામાં ઓછા કપડાં રાખજો। ગાઈસ જો આ છે બીજું આપણું લોકેશન આજનું, સરસ મજાનું લોકેશન છે જો, જે ઉદયપુરમાં શૂટિંગ કરાવી એમાં આવું લોકેશન આવે છે, અને આપણે પાટણમાં એવું જ છે જો, અને મસ્ત તળાવ છે। हीरो है ये गाइस, कार्तिक ब्रो है, देखो ये फूल फूल तोड़ रहे हैं। ये टटोल पड़ी गई माथा सिगरेट आई गई ले हैं हिरन, हम टोल पड़ी गई है। हां देखो कनाडा से लोग स्पेशल कनाडा થી ખાલી ફૂલ તોડવા માટે બોલાય। ખાલી પ્રી વેડિંગ કેટલું મોટું હશે કો, ખાલી મજબૂત બજેટ જો ખાલી સ્પેશિયલ ફૂલ માટે કનાડા થી બોલાયા, ફૂલ તોડવા માટે। इंग्लिश में कैसे कैसे भाई, इंग्लिश में कैसे बोलो भाई, बोलो 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 इंग्लिश में बोलो तो प्री वेडिंग से अज्जू भाई केવો વિડિયો બનાવેલો છે? કેવી મજા આવી? મજા આવી કે નહીં? બહુ મજા આવી, एकदम फुल कैमरा भाई बहुत ही स्ट्रगल करते हुए ना। हां स्ट्रगल करते हुए कोई करा हुआ है तो हमने ये काना बन के ये सब करना पड़ता है भाई। ये देखो काना खुद फुल तोड़ रहा है। लाइक शेयर सब्सक्राइब करो, इंग्लिश में ज्यादा कर रही है।
राधा फोटा पड़ा रही राधा फोटो शूट करवा रहा है काना फूल तोड़ रहे हैं राधा फोटो शूट करवा रही है ये देखो जो प्रोग्राम पूरा થઈ ગયો આપણો ये देखो ये देखो राधा रानी कैसी हो गई है ये है कनाडा वाले और ये देखो काना ये काना सब निकल रहे हैं और काना को निकालने लेके ये भी मैनेजर आया पीछे ગાઈસ જો અમે શેર દેશી ઓરિજિનલ ગામડાના માણસ રહીએ છે શહેરમાં અને પાછા ખાવા આવ્યા છીએ ગામડાની થીમમાં જગ્યા હે તમે જોવો રહેવાનું શહેરમાં ગામમાંથી થઈ આવી ગયું એટલે હવે પાછા આવી ગયા ગામડેથી રહેવા આવવાનું શહેરમાં અને પાછું જવાનું ખાવા ગામડાની થીમમાં ગામડા જો છાપરીમાં ખાવા આવ્યા છીએ બાકી અમારા રિયલમાં અમે આવી છાપરીમાં જ રહેતા હતા ઓયથી આયા ને પાછા વયા આયા તાણા નતું ગમતું પણ હવે એની ખબર પડી કે છાપરી જેવી મજા નહીં જો પાછા અમે છાપરીમાં જ ખાવા આવ્યા છીએ એટલે જે અંદરનો જે મોયલો જીવડો રહ્યો ને તો એનો એ જ રહે તમે ગમે તે અમેરિકા જો કેનેડા જો પણ અંદરનો જે છે એનો એ જ રહે જો આ અમારા હિરેનભાઈ નું બધું મસ્ત પ્રી વેડિંગ પડી ગયું સુખ શાંતિ સરસ મજાનું થઈ ભાઈએ બહુ ગયું મસ્ત કર્યું બસ તાણા અર્જુનભાઈ દિનેશભાઈ અને અમારા ડ્રોન મેમ્બર બહુ જોરદાર ખતરનાક છે અને અમને કેમ ભૂલાય કલર કરવાનું મિલ માં આવતા રહી કલર કરવાનું છોડીને અમારા અંગત આય એના સાઈડ ઉપર છે આ એટલે જ એના ને સાઈડ ઉપર છે ફોન આવ્યો સાહેબ નો કે હું સાઈડ ઉપર આવેલો છું કલર માટે જો દેખો ये देखो સાઈડ ઉપર હે ये નહીં કટ ના કાપવાનું તો થાય જ નહીં ભાઈ બંધ કાપવાનું કશું ના થાય બોલવાની જ નહીં હે કશું જ નહીં જે આવે કરતા તો ફાવતા જો જ નહીં. અમે આનું જોઈ લો તમારે જોવું હોય તો વઘારેલા રોટલા બીજું તમારે સરસ તો ગાઈ જો સરસ મજાની જગ્યા છે લોકેશન સુદામા ચોકડી આ છે કામઠી કાઠિયાવાડી હોટલ અને આપણે આ જગ્યા જમીશું જો પ્યોર ગામડાની ફીલ આવે તમે ખાલી જો લોકેશન જો અંદર આપણે જઈએ હવે જો એ જે આપણે જે ગામડામાં જે કુબા હતા ને પેલા કુબા આ એરિયા જ છે કુબા જેના કુબા જ કહેવાય ને બાકી પેલા અમારા આવા કુબા હતા ખાવાનું ગોમડાનું જ મંગાવ્યું પાછું ખાવાનો રોટલો વઘારેલો રોટલો મગાવ્યો છે કુબાનો રોટલો તો ગાઈ જો આપણો આવી ગયો છે વઘારેલો રોટલો અને આ વઘારેલો રોટલો રહ્યો કશું હોતું નહીં તમે જે કઢી રોટલો હોય ઘેર કઢી રોટલો મોહળેલો આ તૈયાર મોહળીને તમને હાલે શું કેવું આ રેડી કરીને કઢી મોહળીને હાલે એટલે હોટલમાં મને કહેવાય વઘારેલો રોટલો બાકી છે આ રહ્યો તો પોણી આવી ગયું છે હા અને આપણે ઘરે જે કઢીની અંદર તમે રોટલો મોડી દો એટલે આવું જ થઈ જાય એક નંબર રોટલો મસ્ત હો ભાઈ આપણ મજબૂત છે કેવું હા આઈટમ ગાઈ જોરદાર હા શું કેવું ભાઈ વિશાલભાઈ હવે ગાઈસ ખાવાનું પતી ગયું છે બધી ડીશો સાફ થઈ ગઈ ખાલી ડુંગળી પડી રહી છે જો વિશાલભાઈ એડે મારજો ખાઈ ધરાય ને હોઈ જાય ઊંઘ આવે છે ને ઊંઘ આવે છે ને ફાઇનલી જમવાનું થઈ ગયું છે આપણું 5 સ્ટાર હોટલમાં જે મજા ના આવે ને એવી મજા આવી બધું ગઈ ખાધું ભાઈ એકદમ મોજ પડી. તમારા જમવું હોય તો પાટણની બધી 5 સ્ટાર હોટલ એઠી મેળજો ને એક મુલાકાત લેજો એના જેવા કાર્તિકભાઈ ક્યાંય શું કેવું અને જે વઘારેલા રોટલાનો ટેસ્ટ હતો ને તબિયત ખુશ થઈ અવાજ આવશે થોડો તો તમે વઘારેલો રોટલો ખાવા સ્પેશિયલ આવજો ગમે તે તમે જમવા આવો તો વઘારેલો રોટલો અવશ્ય ખાજો શું કેવું વઘારેલા રોટલા વિશે કોઈ કે હા નહીં ખાતો તો ગાઈ જો આપણું શૂટિંગનો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે બપોર પછીનો અને આ છે જો પાટણની મિની રાણકી વાવ ત્યાં આપણું શૂટ ચાલુ છે જો સરસ મજાનું દિનેશભાઈ અમારે શૂટિંગ કરી રહ્યા છે તો ગાઈ જો આપણે જો શૂટ કરી રહ્યા છીએ આ વાવમાં અને આ વાવનું નામ છે ત્રિકમ બારોટની વાવ તમને એવું જ લાગતું છે રાણકી વાવ છે રાણકી વાવ જેવી સેમ ટુ સેમ ત્રિકમ બારોટની વાવ છે જે પાટણમાં જ આવેલી છે ત્યાં આપણે ખીટડામાં ચોકડી છે ત્યાંથી થોડા આગળ આવો એટલે ત્રિકમ બારોટની વાવ આવશે અને આ વાવ એટલી મસ્ત તમે જો પ્રી વેડિંગ માટે ફોટોશૂટ માટે બહુ મસ્ત જગ્યા છે અને અહીંયા ખાલી તમારે 100 રૂપિયા જે અહીંયા બા બેઠા હોય છે એમને 100 રૂપિયા તમારે ટોકન પેટા આપવાના એટલે તમને અહીંયા શૂટ કરવા દેશે બાકી કોઈ ચાર્જ લેતા છે નહીં અને આખો દિવસ તમે શૂટ કરી કહો છો તમે એને વિઝ્યુઅલ જો એક નંબર લોકેશન છે એટલે તમે પ્રી વેડિંગ માટે આવતા હોય કે પછી ભાવ જોવા માટે આવતા હોય તો આ ભાવની અવશ્ય એકવાર મુલાકાત લેજો તો ગાઈ જો આ જે બા છે આ બા તમને શૂટિંગ કરવા દેશે પણ તમારે હોય બા તમારો ફોટો જો આ બાને તમે આવો ને એટલે જે હો બસો તમને મળે બાને આપજો રાજી કરશો ને બાકી તમે હા બાકી તમે બીજે શૂટિંગ કરવા જો તો તમારે 1000-1500 ને એવા પૈસા લે બાકી આ બા તમને ખાલી સાફ સફાઈ બધી મેન્ટેન રાખે છે વાવને એટલે બાને તમે રાજી કરજો તો ફાઇનલી ગાઈઝ પેકઅપ થઈ ગયું છે આપણું જો
અંધારું મસ્ત થઈ ગયું છે ને પેકઅપે થઈ ગયું છે. જો હવે હિરેનભાઈ અમારે જસી કરે મજા આવી ગઈ યાર આજે. તો લાઈક શેર નું કહી દો એટલે આપણે વ્લોગ અહીંયા પૂરો જ કરી દેવાનો. અજુ વ્લોગિંગ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવા અવનવા બ્લોગો તમને જોવા મળી જશે. તો આ ચેનલ ને કન્ટિન્યુ જોજો, તમને નવા નવા એક્સપિરિયન્સ જોવા મળશે. હા, આ વ્લોગ ને અહીંયા આપણે પૂરો કરવાનો છે. મળશું આવતીકાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી રામ, ગુડ અને એક નાઇટ. મોટી સરપ્રાઈઝ આવી રહી છે આ ચેનલ ઉપર ટૂંક જ સમયમાં. ચલો બાય 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 ભાભી. બાય બાય.